વડોદરામાં કરજણ તાલુકાના શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં 27 કિલો ચાંદીની ચોરીની ઘટના બની। ચોરોએ મૂર્તિઓ સહિત અંદાજિત 27 કિલો ચાંદી અને લાખો રૂપિયાના સોના ચાંદીના આભૂષણો ચોરી કર્યા, જેના કારણે 40 લાખથી વધુની ચોરીથી મંદિર પરિવાર અને સમુદાયમાં ભારે આક્રોશ છે। આ ઘટના 8 મહિના પહેલાની મંદિરમાં થયેલી ચોરી પછી ફરી એક એવી ઘટના બની જેનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા। ડોગ સ્ક્વોડ એફએસએલની પણ મદદ લેવાઈ। સીસીટીવીમાં કેદ થયેલા ચોરોનો ભેદ ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે। 27.5 એટલે 27.5 કિલો જેટલી ચાંદીનું ભગવાનની મૂર્તિઓ અને ભગવાનને બિરાજમાન કરવાના સિંહાસનો ગયા છે। દાન પેટી 2 તોડી છે, એમાં લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા જેટલી રાશિ હશે એ પણ ગઈ છે। મંદિરની બારી તોડીને ચોર લોકો અંદર ઘૂસ્યા છે। તો મંદિરમાં અંદર 7 મૂર્તિ હતી, એમાંથી જે મૂલ્યવાન 3 મૂર્તિ હતી ચાંદીની, મૂંગા રત્નની અને અષ્ટધાતુની, એ 3 મૂર્તિ ગાયબ છે।